પૂરેપૂરું એને પાડી નાખી 42 દુકાનો. એટલે કોર્પોરેશનને પોતાને આવી શાસન વ્યવસ્થા કેવી છે, આવડત કેવી છે એ જ ખ્યાલ નથી. અને બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટર હોય એનકન પ્રકારે બીજા નામથી ફરીવાર પાછા કામ કરતા હોય છે. આ કોર્પોરેશન છે, આ શાસકો છે, આ વહીવટદારો છે. ને એવું જ એક સ્માર્ટ સિટીની ગ્રાન્ટ વાપરી હોય પછી 3 વર્ષ પછી એ સાયકલ ટ્રેક ને કાઢી નાખ્યો. એ નતો ઉપયોગી નતો. 5 કરોડ રૂપિયાનું ફુલેકું આપણું તો સરકારનું ભરી ગયું પ્રજાના ટેક્સના. એટલે આ શાસન વ્યવસ્થા છે જે ભ્રષ્ટાચાર હવે તો ખુલ્લેઆમ રજીસ્ટર. પ્રદ્યુમનભાઈ, જેવી પ્રજાને પદ્ધતિ જોઈતી હશે એવી જ પદ્ધતિ મળશે ને શાસન તરફથી? જી, એટલે પ્રજા જ એમને શાસનમાં બેસાડનાર પ્રજા છે. તો પ્રજાએ એ પણ જોવું જોઈએ કે આખે પાટા બાંધીને જેમ કે ધૃતરાષ્ટ્રની જેમ કે વોટ ન દેવાય. ગાંધારીની કે જે કઈ મજબૂરી હતી, પુત્ર પ્રેમ હતો. આપણો કોઈ પ્રજાજનનો કે વોટર્સનો કોઈ મજબૂરી નથી કે તમારે વોટ દેવો જ પડે. અને આટલા વર્ષના શાસન પછી આપણે જેને સ્માર્ટ સિટી કહી છે, સ્માર્ટ સિટીની વાત છે, ત્યાં ચોમાસામાં પાણી ભરાય છે, તૂટેલા રોડ છે, ભૂગર્ભ ગટરની જે કઈ તકલીફો છે, આવી 30 વર્ષના શાસન પછી ગંભીર સમસ્યાઓ હોય તો પછી એનો ઉકેલ જો જે શાસક ન લાવતા હોય તો એને રિપીટ શા માટે કરવા? એ વ્યક્તિઓને શા માટે રિપીટ કરવા?